ઉઠી એટલે મને લાગી હતી બહુ જ ભૂખ, અને પછી કીધું શું બનાવવું, કેમ કે ચાય કોફી તો હું પીવું નહીં, એટલે સવારના મને નાસ્તો કરવા ખપે. તો મમ્મીએ રાતે બનાવ્યા હતા બાજરાના રોટલા, એને ઘણા બનાવી નાખ્યા હતા. તો કીધું બાજરાનો રોટલો જ વઘારી નાખું, ફટાફટ વઘરાઈ જશે એટલે જલ્દી નાસ્તો કરવા મળશે. તો મેં લઈ લીધી કઢાઈ, એમાં નાખ્યું તેલ, રાઈ જીરું નાખ્યું, અને રાઈ જીરું મસ્ત તતડે ત્યાં સુધી તમને શાકભાજી બતાવી દઉં. તો મેં લઈ લીધા ટમેટાં, ડુંગળી, મરચાં, લસણ, આદુ લસણની પેસ્ટ અને મીઠો લીમડો કાપી નાખીને લઈ લીધું. અને પછી નાખી લસણ, હિંગ. લસણ થોડીક બ્રાઉન થાય એટલે નાખી દીધી એમાં ડુંગળી, પછી મરચાં અને મીઠો લીમડો. એ બસ વધારે તો ચડવા નહોતું દીધું, થોડાક સોફ્ટ થયા ડુંગળી એ મરચાં એટલે એમાં નાખી દીધા ટમેટાં. થોડાક સોફ્ટ થાય ત્યાં સુધી એને બરાબર રીતે હલાવ્યા, અને પછી નાખી દીધો એમાં બધો મસાલો, લાલ મરચું, હળદર, ધાણા જીરું, મીઠું નાખી અને મસાલો બળે નહીં એટલે એમાં નાખતી આવી છાશ નાખતી આવી ને બરાબર મિક્સ કરતી આવી. પછી ટમેટાં સોફ્ટ થઈ ગયા એટલે નાખી દીધું એમાં બાજરાના રોટલાના ટુકડા. પછી બરાબર એને બધા મસાલા સાથે મિક્સ કરી નાખ્યા, અને પછી એમાં નાખી દીધી છાશ નાખી અને બરાબર રીતે હલાવી દીધો, એટલે બધા મસાલા અને છાશ ને બધું રોટલા સાથે મિક્સ થઈ જાય બરાબર રીતે. તો પછી એને બરાબર રીતે હલાવ્યો, થોડી વારમાં બની ગયો રોટલો. મને આવો જ રોટલો પસંદ છે એટલે મેં વધારે છાશ બળવા ના દીધી. પછી મેં કરી લીધો નાસ્તો, પછી આખો દિવસ કામ કર્યો, અને પછી હું બપોરના સૂઈ ગઈ હતી. એટલે સાંજે ઉઠીને જોયો તો મોર આવેલો હતો છત ઉપર. તો થોડીક વાર માટે મોરને જોતી હતી, કેમ કે આજે જવાનું હતું મારે ઘરે. એટલે પછી હું તૈયાર થઈને ગઈ મંદિરે ગઈને ત્યાં પગે લાગવાનું હતું. પછી બસ ભગવાનને થોડીક પ્રાર્થના કરી અને માતાજીના મંદિરમાં આવી અને ત્યાં પણ પગે લાગી. પછી બાજુમાં જ ગણપતિનું મંદિર છે એટલે ત્યાં પણ પગે લાગી, અને મંદિર ઉપર મસ્ત ચંદ્ર દેખાતો હતો, એના પણ દર્શન કરી લીધા. ત્યાં સુધી ભાઈ લઈ આવ્યો નારિયેલ, અને નારિયેલ છોલવા લાગ્યો. પછી મને નારિયેલ છોલી દેતો હતો, કેમ કે મારાથી આ નારિયેલ છોલાય નહીં. નારિયેલ છોલી અને પ્રસાદી ચડાવી દીધી. તો એટલી વારમાં આવી ગઈ રાવ્યા આવી. તો એ જોતી હતી મોર અવાજ કરતા હતા, પણ એને દેખાતો નહોતો. પછી મને કરવા લાગી હાય, પણ એનું ધ્યાન મોરના અવાજમાં જતો, એને ખબર નથી પડતી કે મોર છે ક્યાંય, ગોતતી હતી મોરને. પછી મેં એને ખવડાવી પ્રસાદી. તો ટોપરો બહુ જ કઠણ હોય અને એના દાંત હજી બરાબર આવ્યા નથી, તો એને ખાવો તો પણ ખાઈ નથી શકતી, ના પાડે ને મોઢું ખોલે પાછી જુઓ. પછી મેં એને બેસાડીને બરાબર રીતે પહેલાં પ્રસાદી ખવડાવી, પણ એનું ધ્યાન તો મોરમાં જ હતું. પછી બસ અમે પ્રસાદી ખાઈ અને આવી ગયા ઘરે. મારા માસીને એ આવ્યા હતા, એટલે પછી હું ગઈ ચાય બનાવવા માટે. તો મેં બનાવી દીધી ફટાફટ ચાય બનાવી, અને મારી બેન હતી એ બનાવતી હતી સાંજ માટે જમવાનો. તો પહેલાં એને ચડાવી દીધી ખીચડી બાજુમાં થતી હતી. ચાય બની ગઈ એટલે ચાય દઈને પછી હું નીકળી ગઈ ઘરે જવા માટે, કેમ કે હસબન્ડ આવી ગયા હતા અમને લેવા માટે. તો બસ પછી હું નીકળી ગઈ, કેમ કે પાછો આજે ઘણો મોડો થઈ ગયો હતો એમને આવવામાં. આમ તો કહેતા હતા હું વહેલા આવીશ, પણ એ આવ્યા નહીં વહેલા. એટલે પછી અંધારું થઈ ગયું હતું, એટલે ફટાફટ અમે નીકળી ગયા. પછી પહોંચી આવ્યા ફાટકે. તો આજે પાછો ફાટક તો અમને બંધ જ મળ્યો. આ ફાટક ક્યારેય ખુલ્લું હોતું જ નથી, 90% અમને બંધ જ મળે આવ જાવ કરવી હોય ને તો. પણ આજે એ સારું હતો કે 2 ટ્રેન ભેગી આવી, એટલે મારો ટાઈમ બચી ગયો. આ 2 ટ્રેન અગર અલગ આવી તો અડધો કલાક અમારે અહીંયા ઊભું રહેવું પડતું, પણ 2 ટ્રેન ભેગી આવી ગઈ એટલે વાંધો ના આવ્યો. પછી થોડી વારમાં પહોંચી આવ્યા અમે સામખિયારી. તો અમારા પાસે તો એક્ટિવા હતી, એટલે અમારે ટેક્સ તો ભરવો ના પડે, એટલે અમે સાઈડમાંથી નીકળી આવ્યા. એટલા મોટા વાહન લઈને એ લોકો લાઈનમાં ઊભા હતા, કેમ કે ટેક્સ ભર્યા વગર તો જવા ના પડે. તો બસ અમે ફટાફટ નીકળી ગયા ત્યાંથી, અને થોડી વારમાં જ તો પહોંચી આવ્યા અમે અમારા ગામ. કોને મારા ગામનું નામ ખબર છે મને કમેન્ટ કરીને કહેજો, અને તમને મારો વિડીયો ગમતો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો. તો બસ પહોંચી આવ્યા અમે અમારા ગામ.